પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડનું ખાસ સામાન્ય સભા આજે યોજાઈ હતી। આ બજેટ બેઠકમાં 2 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું, જેમાં વિવિધ વિકાસના કામોના આયોજન પણ કરવામાં આવ્યા છે। પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ સામાન્ય સભા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન ગિરીશભાઈ તિવારીના અધ્યક્ષસ્થાને મળેલ હતી, જેમાં નગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25ના વર્ષનું અંદાજપત્ર એક્ઝિક્યુટિવ કમિટીમાં ખાસ સામાન્ય સભામાં રજૂ થતા સંભવિત સિલક સહિતનું કુલ 264 કરોડનું કુલ ખર્ચ ₹262 કરોડની જોગવાઈ સાથે બંધ સિલક ₹75,000 સહિતના 2 કરોડ રૂપિયાની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ આજની મિટિંગમાં સર્વાનુનામે નામે મંજૂર કરવામાં આવ્યું છે। બિનજરૂરી ખર્ચામાં કાપ મૂકીને પુરાંતવાળું આ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના તથા 14મા અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાં શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં, જેમાં ડામર રોડ, પેવર બ્લોક તથા સીસી રોડ અને મેટલ રોડના માર્ગનું ભૂગર્ભ ગટર બાકી રહેતા વિસ્તારમાં મેનહોલ તથા હાઉસ ચેમ્બર બનાવવાનું તેમજ ગાર્ડન ડેવલપમેન્ટ, પીવાના પાણીની પાઇપલાઇન તથા એક વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટર ડ્રેઇન કામનું આયોજન કરેલ છે, જે કામ હાલ પ્રગતિમાં છે। તેમજ ખાપટ તથા ધરમપુર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રોજેક્ટ મંજૂર થયેલ છે। અમૃત યોજના 2 હેઠળ પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના કામો હાથ ધરવામાં આવનાર છે। છાયા રણ સ્ટ્રોમ વોટર ડ્રેઇનનું ડીઆઈ પાઇપ સાથે પમ્પિંગ સ્ટેશનનું કામ ₹4 કરોડ 83 લાખનું મંજૂર થયેલ છે, જે હાલ પ્રગતિમાં છે। અન્ય યોજનામાં સીવ્યુ શોપિંગ મોલ બનવાનું આયોજન કરેલ છે। છાયા રણ નંબર 3 છાયા પાટા પછીથી છાયા નવાપરા સુધીમાં તળાવ બ્યુટિફિકેશન કરવાનું આયોજન કર્યું છે। નલ સે જળ યોજના અન્વયે પોરબંદર વિસ્તારમાં પાણી પુરવઠાની કામગીરી વધારે સુદૃઢ બનાવવા અંગેની કામગીરીનો પ્રોજેક્ટ મંજૂરી પ્રક્રિયા હેઠળ છે। ટાઉન હોલ તથા નાઇટ શેલ્ટર તેમજ મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરેલ છે। આ યોજનામાં કામ હાથ ધરવામાં તથા નગરપાલિકાની આવકના સ્ત્રોત ઊભા કરવા માટે શોપિંગ સેન્ટરનું પણ આયોજન કરેલ છે, તેમજ જુદી જુદી સંસ્થાઓને તેમની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી સહાય આપવાનો સમાવેશ કરવામાં આવેલ છે। આજરોજ પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડમાં આપણે બજેટ પણ રજૂ કરેલ છે અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના 14મા અને 15મા નાણાં પંચમાં રસ્તાઓ, ભૂગર્ભ યોજના, મેનહોલ, ચેમ્બર વગેરેનું પણ આયોજન કરેલ છે ને અમુક કામો હજી પ્રગતિમાં છે। અમૃત યોજના 2.0માં પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટરના કામો પણ હાથ ધરાશે। છાયા રણમાં સ્ટોમ વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું કામ પણ પ્રગતિમાં છે। અન્ય યોજનાઓ સી વ્યૂ શોપિંગ મોલ, છાયા રણમાં તળાવ બ્યુટિફિકેશન, નળ સે જલ યોજનાના પાણી પુરવઠાની કામગીરીથી વધુ સુદૃઢ બનાવવા માટે પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે। ટાઉન હોલ તથા નાઇટ શેલ્ટર બનાવવાનું આયોજન છે। મોડેલ ફાયર સ્ટેશન બનાવવાનું પણ આયોજન છે અને પોરબંદર છાયા નગરપાલિકાને મહાપાલિકા બનાવે છે એ નિર્ણયને પણ અમે લોકોએ આ જનરલ બોર્ડમાં વધાવેલ છે અને પાણી પુરવઠા બોર્ડનું કેટલું પાણી 22 ml આપણને પૂરતું મળી રહે એ માટે ફ્લો મીટરનું પણ આપણે આજરોજ એનું પણ મંજૂર કરેલ છે અને આપણી 2,03,78,390ના પુરાંતવાળું બજેટ 2023-24નું આજરોજની જનરલ બોર્ડમાં અમે લોકોએ મંજૂર કરેલ છે। થેન્ક યુ। ભારત માતા કી જય। એના માટે થઈ અને આપણે આયોજન કરશું પ્લાન, કારણ કે અમુક જગ્યાએ છે એનો સ્પેશિયલ આઈડેન્ટિફાઈ એરિયા કરશું, કારણ કે અમુક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં છે જ્યાં બહુ તકલીફ પડે, રહેણાંકવાળા પોતાના વાહન નથી રાખી શકતા અને ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થાય છે, એટલે સ્પેશિયલ આઈડેન્ટિફાઈ કરીને આઉટસ્કર્ટ એરિયામાં આપણે આયોજન કરશું કે જેથી એ લોકોનું વ્હીકલ પણ પાર્ક થઈ શકે અને રહેનારા શહેરીજનોને મુશ્કેલી ના પડે। મહાનગરપાલિકા બનવાની છે એના માટે આપણે સરકાર દ્વારા કોઈ ડેટા માંગવામાં આવ્યા છે? નો, હજી તો એનું આયોજન થશે, નોટિફિકેશન કરે એ પછી, હજી તો એ લોકોએ ડિક્લેર કરેલી છે, પછી રાજ્યપાલ નોટિફિકેશન આપે, સીમાંકનો રજૂ થાય, એનો હવે મને લાગે છે કે લોકસભાની ચૂંટણીઓ આવે છે એટલે હમણાં સરકારશ્રી એમાં બિઝી હોય એટલે તરત જ લોકસભાની ચૂંટણી પછી એ લોકો નોટિફિકેશન જાહેર કરી શકે એવી શક્યતાઓ છે। ટાઉન હોલ આપણું પક્ષી અભયારણ્ય છે ને, મોટા કોલેજવાળો રોડ, ત્યાં
આ રીતે શહેરના નાગરિકોની તરફેણલક્ષી બજેટ ન હોવાનું પાલિકાના હોદ્દેદારોએ દાવો કર્યો છે. તેમજ શહેરના વિકાસલક્ષી બજેટમાં જાહેર રસ્તાઓ, પીવાનું પાણીના લગતા કામો તેમજ ભૂગર્ભ ગટર યોજના કનેક્શન તથા જુદી જુદી યોજનાઓ વગેરે વિકાસલક્ષી કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.